જે વ્યક્તિએ સાદગીને સત્તાની સર્વોચ્ચ ઊંચાઈ સુધી પહોંચાડી તેની કહાની પણ એટલી જ શાંત અને પ્રેરક છે. રામનાથ કોવિંદની યાત્રા અહીંથી શરૂ થાય છે. ફેક્ટ 1 ઓક્ટોબર 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના પરુંખ ગામમાં જન્મેલા રામનાથ કોવિંદ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવ્યા, જ્યાં સંઘર્ષે જ જીવનનું પ્રથમ શિક્ષણ આપ્યું. ફેક્ટ 2 પ્રાથમિક અભ્યાસ ગામમાં કર્યો, ત્યારબાદ કાનપુરના DAV કોલેજમાં શિક્ષણ લીધું અને દિલ્હી યુનિવર્સિટીથી કાયદાની ડિગ્રી મેળવી, જેના કારણે બંધારણીય સમજ મજબૂત બની. ફેક્ટ 3 તેઓ લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટમાં વકીલ રહ્યા અને અનેક મહત્વના કેસોમાં નબળા તથા પછાત વર્ગોની અસરકારક વકાલત કરી. ફેક્ટ 4 1994માં રાજ્યસભાના સાંસદ બન્યા અને ત્યાં સામાજિક ન્યાય, અનુસૂચિત જાતિ તથા સંવૈધાનિક મૂલ્યો માટે સંયમિત અવાજ બની રહ્યા. ફેક્ટ 5 2017માં ભારતના 14મા રાષ્ટ્રપતિ બન્યા અને પોતાના કાર્યકાળ દરમિયાન ગૌરવ, મર્યાદા અને બંધારણને સર્વોપરી રાખ્યો. સત્તાના શોર વિના પણ ઇતિહાસ રચી શકાય છે. રામનાથ કોવિંદ તેનું શાંત પરંતુ દ્રઢ સાબિતી છે.